શ્રી ગણેશાય નમઃ। આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। શિવ તપ કરવા જતા ત્યારે પાર્વતીજીને શિવનો વિરહ ઘણો સતાવતો હતો। પોતાના મનને પ્રફુલ્લિત રાખવા તે સખીઓને બોલાવતા હતા। એકવાર જયા અને વિજયા પાર્વતી સાથે મળીને વિચારવા લાગી। શિવના ઘણો નંદી ભૃંગી શિવની આજ્ઞામાં તત્પર રહે છે। તેઓ વિચારતી હતી, બધા આપણા જ છે, પરંતુ તેમાંનો કોઈ ખાસ આપણો જ નથી। તેમની સાથે આપણું મન મળતું નથી। હે પાર્વતી, એક ખાસ આપણો જ હોય તેવો કોઈ આપણને ઉત્પન્ન કરવો જોઈએ। કેટલાક સમય ગયા પછી પાર્વતી સ્નાન કરતા હતા ત્યારે શિવ ઘરમાં પ્રવેશી રહ્યા હતા। નંદીએ રોક્યા। તેનો તિરસ્કાર કરી ઘણો ઠપકો દઈ શિવ અંદર આવ્યા। તુરત જ પાર્વતીજી ઊભા થઈ ગયા અને હિતકર લાગ્યું। તેમણે વિચાર કર્યો, મારો સેવક મારી આજ્ઞા સિવાય અહીંથી લગારે બીજે ખસે નહીં। શિવ ગયા। તેમની અનુપસ્થિતિએ પાર્વતીએ શિવનું ધ્યાન ધર્યું અને પોતાના શરીરના મેલમાંથી પુરુષ ઉત્પન્ન કર્યો। તે સર્વાંગે સુંદર, શોભાયુક્ત, બળવાન અને પરાક્રમી હતો। વસ્ત્રો અને આભૂષણો સાથે પાર્વતીએ તેને ઉત્તમ આશીષ આપી દીધા અને બોલ્યા, તું મારો પુત્ર છે, બીજો કોઈ નથી। તે ઘણે કહ્યું, તમો મને કાર્ય બતાવો। શિવાદેવીએ તેને પોતાનો અંગત દ્વારપાલ બનાવ્યો। તેને લાકડી દીધી અને કહ્યું, હે પુત્ર, મારી આજ્ઞા વિના મારા ઘરની અંદર હઠ કરીને કોઈ પણ કદી ન આવે। તે ગણનું સુંદર રૂપ જોઈ વાત્સલ્ય ભાવથી તે હર્ષ પામ્યા। ઘણા પ્રેમથી તેનું મુખ ચૂમી અને તેને ભેટી ગણોના અધિપતિ તરીકે દ્વારમાં સ્થાન આપ્યું। તે સખીઓ સાથે સ્નાન કરવા લાગ્યા। એ જ વેળા શિવ બારણે આવ્યા। ગણેશે કહ્યું, મારી માતા સ્નાન કરે છે, તેમની આજ્ઞા છે, કોઈએ અંદર જવું નહીં। તમે ક્યાં જાઓ છો? અહીંથી જતા રહો। પાર્વતી પતિ કહે, હું શિવ છું। મહેશ્વરને તેણે લાકડી લગાવી દીધી અને પોતાના જ ઘરમાં જતા તું મને કેમ રોકે છે? એવું કહેતા તે ઘરમાં પ્રવેશવા લાગ્યા। તે વખત એ ઘણે ક્રોધ કરી ફરીથી તેમને લાકડી લગાવી દીધી। એ પાર્વતી પુત્રને કહેવા લાગ્યા, તું કોણ છે? શું કરવા ધારે છે? જીવવા ઈચ્છતો હોય તો હમણાં જ અહીંથી દૂર જતો રહે। ત્યારે તે ઘણ બોલ્યો, તમે ક્યાંથી આવ્યા? વિરોધ શા માટે કરો છો? બધા શિવગણો બોલ્યા, તું તારી મેળે દૂર ઊભો રહે। શા માટે મરવા ઈચ્છે છે? તે ઘણોનું પરાક્રમ અનુભવ્યું નથી। તુરત જ પાર્વતી ઘણ ક્રોધાયમાન થયા। તેણે મજબૂત લાકડી પકડી જોરથી ઉગામી દીધી અને કહ્યું, અહીંથી દૂર જતા રહો, નહીં તો હું પોતાનું અતિ ઉગ્ર પરાક્રમ બતાવું છું। શિવગણોનો ત્યાં વિરોધ થવા લાગ્યો એટલે પાર્વતી ઘણ દુઃખી થવા લાગ્યો। હવે મારે શું કરવું? તે વખતે પાર્વતીએ બહાર થતો કજીઓનો કોલાહલ સાંભળી એક સખીને માહિતી મેળવવા સૂચવ્યું। કેટલીક ક્ષણો પછી સખી હરખાઈ અને ગૌરી પાસે જઈને કહ્યું, આપણા ઘણને દરવાજે શિવના ઘણો તિરસ્કારે છે। તેઓ સહેલાઈથી પ્રવેશી શકતા નથી। બધા ઘણો અવસર વગર હઠથી કેમ પ્રવેશી શકે? સૌ વાણીવાદ કરે છે। આપણા ઘણની અવજ્ઞા એટલે આપણો તિરસ્કાર। શિવાદેવી મનોમન વિચાર કરે છે, અહીં ક્ષણવાર પણ ઊભા રહ્યા નથી, આવી હઠ કેમ કરી? આમાં વિનય પણ કેમ કરવો? જે થવાનું હશે તે થશે। સખીએ બહાર આવીને ઘણને કહ્યું, હે ભદ્ર, તમે બરાબર કર્યું છે। તેઓ સૌ બળથી ના પ્રવેશવા જોઈએ। તમારા અતુલ પરાક્રમ આગળ શિવ ગણોની શી વિસાત છે। તમે તમારા કાર્ય પર સ્થિર રહો। આ સાંભળીને તે પુષ્કળ બળ, ઉન્નતિ, જુસ્સો પામ્યા। કચ્છ બાંધ્યો, જાંગ તથા સાથર ઠોકી હર્ષથી પરાક્રમ વધારવા માંડ્યા। ભલે તમે શિવગણો રહ્યા, હું પાર્વતી પુત્ર છું। માતાનું વચન સાંભળો। મારો નિર્ણય યથા યોગ્ય છે। તમારે હઠ કે વિનયથી ઘરમાં જવાનું નથી। શિવે પોતાના ગણોને વિનંતી કરવાની ના પાડી। લોકમાં શિવ નિત્ય સ્ત્રીને વશ રહેનાર છે। મારા ઘણો નિંદાશે।
એટલામાં નંદીએ પહેલા આવી એ ગણેશનો પગ પકડી ખેંચવા લાગ્યો. ભૃંગીએ બીજો પગ પકડ્યો. તુરત જ ગણેશે હાથની ઝાપટ મારી પગ છોડાવ્યો અને મોટી ભૂગળ લઈ દરવાજે ઊભા રહી સર્વ ગણોને મારવા માંડ્યા. કેટલાકના હાથ ભાંગ્યા, કોઈકને વાંસામાં વાગ્યું, કોઈએ ખાંધ તોડી, ઢીંચણ માથા તથા કોઈને ખોપરી ફોડી. જમીન ઉપર પડ્યા, વિવિધ દિશાઓમાં ભાગ્યા. તેઓ માનો કોઈ સંગ્રામમાં સામે રહ્યો નહીં. હવે ગણેશ ઉત્તમ રીતે દરવાજે ઊભા રહ્યા ત્યારે સર્વને ભયંકર લાગતા હતા. તેને નિહાળી શિવે બ્રહ્માને કહ્યું, મારા ઘરના દ્વારે એક બાળકે બધા પાર્ષદોને માર્યા છે, ગણોનો પરાજય કર્યો છે. તમે એ બળવાનને પ્રસન્ન કરો. બ્રહ્મા ગણેશજીને સમજાવવા જાય છે ત્યાં તેણે ભૂગળ ઉગામી, તેથી તેઓ નાસી ગયા. ઇન્દ્રાદિ દેવોના સઘળા હથિયારો ગણેશ પર વ્યર્થ ગયા. તેઓ અત્યંત આશ્ચર્ય પામ્યા. આ બધી વાત પાર્વતીજીએ જાણી અને પોતાના ગણની સંપૂર્ણ સહાય કરવા બે શક્તિઓ ઉત્પન્ન કરી. એકનું મોઢું કાળા પર્વત અને ઉગ્ર ગુફા જેવું મુખ પહોળું કરી અને ઊભી રહી, બીજી વીજળી જેવું રૂપ ધારણ કરી ભયંકર લાગતી હતી. ગણેશની ભૂગળ સિવાય કોઈ હથિયાર ત્યાં દેખાતું નહીં. શક્તિઓએ સર્વ અસ્ત્ર શસ્ત્ર વિફળ કર્યા. ઇન્દ્રાદિ દેવો અને ગણો શિવ પાસે જઈ અને કહેવા લાગ્યા, આવું યુદ્ધ કદી સાંભળ્યું નથી. ધન રાશિમાં રહેલા શિવભક્ત શનિએ ગણેશને પોતાની ત્રીજી દૃષ્ટિથી જોયો. શક્તિએ આપેલી લાકડી વડે મોટું બળ ધરાવતા ગણેશે વિષ્ણુને લાકડી મારી. દેવોએ નિશ્ચય કર્યા કે આને છળ પ્રપંચ વડે જ મારવો શક્ય છે, બીજી કોઈ રીતે મારી શકાશે નહીં. શિવ વચ્ચે આવી ઊભા રહ્યા. વિષ્ણુએ કહ્યું, ત્રૈલોક્યમાં તેજ, રૂપ, શૌર્ય તથા ગુણ વગેરેથી આ ગણેશની સમાન કોઈ નથી. તેણે તરત જ વિષ્ણુજીને લાકડી મારી. હાથમાં ત્રિશૂળ લઈ શ્રી ગણેશજીની ઉત્તર બાજુએ જઈ શંકરે તે ગણેશજીનું મસ્તક કાપી નાખ્યું. પેલી બે શક્તિઓ લય પામી. પાર્વતીજીને આ જાણ થઈ. તે વેળા શિવગણો ઉત્સવ મનાવી રહ્યા હતા. શિવ દુઃખ પામ્યા. પાર્વતી અતિ ક્રોધ પામી અને કહેવા લાગ્યા, હાય, હું શું કરું? આ દુઃખ દારૂણ છે. હું ક્યાં જાઉં? આ દુઃખ કેવી રીતે હટે? જોત જોતામાં દેવીએ અનેક શક્તિઓ ઉત્પન્ન કરી. ક્રોધમાં શિવાદેવી બોલ્યા, તમે સર્વ પ્રલય કરો, બધાને ખાઈ જાઓ. એ શક્તિઓએ દેવોને હાથમાં પકડી મોંમાં ફેંકવા માંડ્યા. ત્યારે દેવોને જીવવાની આશા હણાઈ ગઈ. દેવો વિચારી કહેવા લાગ્યા, પાર્વતી દેવી પ્રસન્ન થાય તો જ અહીં શાંતિ થાય. દેવીનું તેજ ઝળહળતું હતું. તે જોઈ સર્વ ભયભીત થયા. પાર્વતીની કૃપા વગર કોઈને શાંતિ કે સુખ થવાના નથી. હે દેવોના ઈશ્વરી, તમે પ્રસન્ન થાઓ. તમારા કોપથી આખું ત્રૈલોક્ય ગભરાઈ ગયું છે. હે પરમેશ્વરી, સર્વનો અપરાધ ક્ષમા કરો. ત્યારે પ્રસન્ન થયેલા દેવી બોલ્યા, મારો પુત્ર જીવતો થાય તો જ સંહાર ન થાય. વળી તે બધા દેવોની વચ્ચે પૂજવા યોગ્ય બને તથા સર્વનો અધ્યક્ષ થાય, ત્યારે જ સૃષ્ટિમાં શાંતિ થાય. શિવ ગણોએ ગણેશનું ધડ લાવી તેને નવડાવ્યું. વિધિ પ્રમાણે પૂજા કરી ઉત્તરમાંથી લાવેલા એક દંતવાળા હાથીના માથાને ધડ સાથે બરાબર જોડી દીધું. મંત્રેલું ઉત્તમ જળ શિવનું સ્મરણ કરી અને ધડ ઉપર નાખ્યું. તે બાળક શિવની ઈચ્છાથી જાણે સૂઈ રહ્યો હોય તેમ તે પડે ઉઠીને ઊભો થયો. હાથીના મુખવાળો અતિશય લાલ રંગનો તે બાળક મનોહર આકારનો થઈ ગયો. બધા આનંદ પામ્યા. અત્યંત વાત્સલ્ય ભાવથી પાર્વતીનું હૈયું પુલકિત થઈ ઉઠ્યું. સૌનું સઘળું દુઃખ નાશ પામ્યું. ગણોના અધ્યક્ષોએ તે ગજાનન દેવનો ગણોના અધિપતિ પદે અભિષેક કર્યો. શિવાદેવી બંને હાથ વડે તેને હર્ષયુક્ત થઈ ભેટી પડ્યા. તેને વસ્ત્રો અને વિવિધ અલંકારો આપ્યા અને સર્વ દુઃખને હણનાર પોતાના હાથ વડે તેને અંતરના ઘણા ઉમળકાથી સ્પર્શ કર્યો. તેના મુખને ચૂમ્યું. પ્રેમથી વરદાન દીધા, હવેથી તું સર્વ દેવોની મધ્યે સૌની પહેલાં પૂજવા યોગ્ય થા. જે તે લોકો તારી પૂજા કરશે તેને સમગ્ર સિદ્ધિ પ્રાપ્ત થશે. શિવે તેને પોતાના ખોળામાં બેસાડીને કહ્યું, આ મારો બીજો પુત્ર છે. સર્વ દેવોએ કહ્યું,
ગણપતિ બધાને પૂજ્ય થાવ, તે વિઘ્નોને હણનારા તથા સર્વ ઈચ્છિત ફળ આપનાર છે. ગણપતિની પૂજા કર્યા વિના અમારી પૂજા જે કરશે તે વ્યર્થ જશે. સર્વ દેવોએ ગણેશજીની પૂજા કરી અને સર્વના અધ્યક્ષ બનાવ્યા. શિવ પાર્વતીના કાર્તિકેય અને ગણેશ બે સંતાન છે. બંને પરણવા લાયક થયા. એકે કહ્યું હું પ્રથમ પરણીશ, ત્યારે બીજો બોલ્યો હું પહેલા પરણીશ. બંનેમાં એમ વિવાદ થયો. આ બંનેનો વિવાદ કેવી રીતે શાંત કરવો? શિવ પાર્વતી બોલ્યા, અમારે મન તમે બંને સરખા છો, પરંતુ જે પુત્ર આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી અને પહેલો આવે તેનો જ વિવાહ પહેલા કરવો. એવું વચન સાંભળી મહાબળવાન કાર્તિકેય પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે તરત જ ઘેરથી નીકળ્યા. ગણપતિ તો ત્યાં જ ઊભા રહ્યા. તેમણે બુદ્ધિથી વારંવાર મનમાં ખૂબ વિચારવા માંડ્યું, મારાથી તો ચાલી શકાતું નથી, હવે હું શું કરું? તેમણે વહેલી સવારે ઉત્તમ સ્નાન કરી માતા પિતાને કહ્યું, તમારી પૂજા માટે આ આસન સ્થાપ્યું છે, તેના પર બેસી અને મારો મનોરથ પૂર્ણ કરો. તે બંને આસન પર બેઠા. ગણેશે પૂજા કરી અને 7 પ્રદક્ષિણા કરીને વારંવાર પ્રણામ કર્યા અને કહ્યું, તમારે મારો ઉત્તમ વિવાહ અહીં જલ્દીથી કરવો જોઈએ. તરત જ પાર્વતી બોલ્યા, તમારે જંગલો સહિત પૃથ્વીની સારી રીતે પ્રદક્ષિણા કરવી જોઈએ. કાર્તિકેય ગયા છે ત્યાં જાઓ અને પહેલાં આવો તો જ. ગણપતિ ગુસ્સામાં બોલ્યા, મેં તો 7 વાર પૃથ્વીની પ્રદક્ષિણા કરી છે, છતાં તમે આમ શા માટે કહો છો? ધર્મ અને વેદ કહે છે, જે માતા પિતાનું પૂજન કરી તેમની પ્રદક્ષિણા કરે છે તેને પૃથ્વીની પ્રદક્ષિણા કર્યાનું ફળ મળે છે. જે પુરુષ ઘરમાં માતા પિતાને છોડી બીજા તીર્થમાં જાય છે તેને તેઓની અવહેલનાથી પાપ લાગે છે. માતા પિતાના ચરણ કમળ એ જ મોટું તીર્થ છે. આથી મારો શુભ વિવાહ થવો યોગ્ય છે. ગણેશજીનું આ રીતનું વચન સાંભળી તેઓ ઘણા વિસ્મય પામ્યા. બુદ્ધિ વડે ચતુર અને સત્ય બોલનાર તે પુત્રની ઘણી પ્રશંસા કરી વિશ્વરૂપ પ્રજાપતિની દિવ્ય રૂપવાળી રિદ્ધિ અને સિદ્ધિ સાથે ગણેશજીનો વિવાહ મહોત્સવ અત્યંત આનંદથી કર્યો. આગળ જતાં તેમને શુભ અને લાભ 2 પુત્રો થયા. ગણેશને વિષ્ણુએ મોહ પમાડ્યા હતા, તેથી જ તેમનું મસ્તક છેદાયું હતું. પાર્વતીનું ગણેશ પ્રતિ ઘણું વાત્સલ્ય જોઈ વિષ્ણુએ પોતાનું તેજ ગણેશને આપ્યું હતું. તેથી કળિયુગમાં ગણેશ સત્વરે ફળ આપનાર અને અગ્ર પૂજ્ય દેવ થયા છે. રિદ્ધિ સિદ્ધિ અને નવી નિધિના અભિલાષાવાળા ગણેશનું પૂજન અર્ચન કરે છે. સાધકે ગણેશ પૂજન માટે ગણેશમય થવું પડે. દેવો ભૂત્વા યજેત દેવમ, જે મા બાપને પરબ્રહ્મ રૂપ માને છે તેમના તરફ આદર અને પવિત્ર ભાવ દાખવે છે. મા બાપને પોતાના ગુરુ અને સર્વસ્વ માને છે તે જ ગણેશમય થઈ શકે છે. મા બાપ પ્રતિ કર્તવ્યનિષ્ઠ અને તેમને જ તીર્થરૂપ માને છે એ જ ગણેશનું પૂજન કરવા પાત્ર બને છે. મા બાપની અવહેલના કરી જે ગણેશની આરાધના કરે છે તેની પૂજા ગણેશ સ્વીકારતા નથી, તેનું બધું વિફળ જાય છે. એટલે અષ્ટસિદ્ધિ અને નવનિધિના અભિલાષાર્થીએ ગણેશ પૂજન પહેલાં માતા પિતાને ગુરુ અને તીર્થરૂપ માની તેમની સેવા કરવી જોઈએ અને પછી ગણેશની. બોલો ગજાનંદ ગણપતિજીની જય. ધન્યવાદ.